Good morning, children. This is me, Krishna Bagda. Welcome back. In today's lecture, we are going to learn about Unit 6, the Blue Cross. ખૂબ સરસ એવો લેસન છે, સ્ટોરી છે, જે તમને સાંભળવી ખૂબ ગમશે. પર્ટિક્યુલર સ્ટોરી જે છે એ નાનકડી એવી એક વાત છે કે જે તમને વિચારતા કરી મૂકશે કે ખરેખર લોકો પોતાનું મગજ છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે. ધ બ્લુ ક્રોસ જે છે એ એક ડાયમંડનું નામ છે પર્ટિક્યુલર ચેપ્ટરમાં, એટલે કે એક હીરાનું નામ છે કે જે કોઈ ચોર છે એ ચોરી જાય છે અને ત્યાર પછી કોઈ પોલીસ છે એને કઈ રીતે પકડે છે. એ આખી સસ્પેન્સ ટાઈપ, થ્રિલર ટાઈપ, કોઈ મૂવી જેવું આખું આનું સેટિંગ ગોઠવેલું છે, જે આપણે આગળ જોઈશું. ડાયરેક્ટ શરૂ કરીએ. રિવીલ કરવાની જરૂર નથી સિક્રેટ શું છે, સો દેટ તમને લોકોને આગળ ઇન્ટરેસ્ટ રહેશે. Unit 6, Read 1, The Blue Cruise. Valentin, a famous Persian detective. Detective એટલે કે જાસૂસ. એક જાસૂસ છે કે જેનું નામ છે વેલેન્ટાઇન, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. Flambeau કરીને જે એક thief એટલે કે ચોર છે એની શોધખોળમાં એક ડિટેક્ટિવ જે છે એ લંડન સુધી આવી પહોંચે છે. Valentine notices the smallest detail very clearly. જાસૂસ છે એનું કામ છે કે દરેકે દરેક બાબત ખૂબ જ ઝીણવટથી તપાસે. તો એમને એટલે કે જે જાસૂસ છે જેનું નામ છે વેલેન્ટાઇન, નોટિસીસ એ નોંધ લે છે ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ, નાનામાં નાની ડિટેલ, વેરી ક્લિયરલી ખૂબ જ ઝીણવટથી બધી જ માહિતી તપાસે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. હવે અહીંયા એક ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શબ્દ સમૂહ છે ઇન ધ શૂઝ ઓફ. ઇન ધ શૂઝ ઓફ એટલે કોઈના પગરખે ચાલવું. કોઈના પગરખે ચાલવુંનો અર્થ શું લેશું કે કોઈ વ્યક્તિ છે એના જેમ જ વર્તન કરવું. હવે આ જે વેલેન્ટાઇન એટલે કે જે આપણા ડિટેક્ટિવ છે, જાસૂસ છે, એમની પાસે એક એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસામાન્ય એબિલિટી, એક ક્ષમતા છે. કેવી ક્ષમતા છે તો કે પોતાની જાતને જે ક્રિમિનલ એટલે કે જે પણ ગુનેગાર છે, જે ગિલ્ટી છે, એ વ્યક્તિની વાત કરીએ છીએ. એ ગિલ્ટી જે વ્યક્તિ છે એની જાતની સાથે પોતાની જાતે રિપ્લેસ કરી શકે છે. રિપ્લેસ કરી શકે એટલે કોઈ મેજિક કરે છે એવું નથી, પણ એ પોતે જે છે એ સામેવાળી જે વ્યક્તિ છે એટલે કે જે ચોર છે એના વિચારની સાથે પોતાના વિચારે બંધ બેસાડી શકે છે. એ પોતે એક ચોર છે એ રીતે વિચારે છે અને એ જ રીતે બીજા ચોરને પકડે છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, અને આ જે એમની ઇન્દ્રિય છે, સેન્સ એટલે કે ઇન્દ્રિય, એને વંદન છે, આભાર છે. વેલેન્ટાઇન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ left behind by a couple old priests. પ્રિસ્ટ એટલે કે જે ચર્ચ હોય એમાં આપણે કેમ મંદિરમાં પૂજારી છે એવી રીતે ચર્ચમાં પ્રિસ્ટ હોય, જેને આપણે પાદરી પણ કહીએ છીએ. બે કપલ ઓલ્ડ, કપલ એટલે એક અને બે વસ્તુઓ અથવા તો બે વ્યક્તિઓ એના માટે વપરાતો એક શબ્દ, દેટ ઇઝ કપલ. તો બે જે પ્રિસ્ટ, બે પાદરીઓ છે કેવા છે? ઓલ્ડ એટલે જૂના નહીં, પણ અહીંયા આપણે માણસના અર્થમાં ઓલ્ડ લઈએ છીએ તો એનો અર્થ આપણે કરશું ઘરડા એટલે કે વૃદ્ધ. બે વૃદ્ધ પાદરીઓ છે એ પોતાની પાછળ લેફ્ટ બિહાઇન્ડ જે ક્લૂઝ, હિન્ટ, જે આપણે કહીએ ને સુરાગ છોડતા ગયા છે, જે વસ્તુઓ મૂકતા ગયા છે, એ બધી જ વસ્તુઓ આ જે જાસૂસ છે એ ધ્યાને લે છે. એઝ અ રિઝલ્ટ એનું પરિણામ શું આવે છે? હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને લંડનમાં આ જે થીફ, આ જે ચોર છે, એ જે જગ્યાએ જાય છે એ દરેક જગ્યાએ આ જાસૂસ છે એની પાછળ પહોંચી શકે છે, માત્ર ને માત્ર એમનામાં રહેલી જે ઇન્દ્રિય છે કે જે ખૂબ સારી રીતે કામ કરે છે એના આધારે, એમની જે વિચાર શક્તિ છે, એમનામાં રહેલો જે પાવર છે, એમના આધારે એ અહીંયા સુધી પહોંચી શકે છે. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. હવે આ બધા જે અહીંયા અમુક નાના નાના વાક્યો આવશે એ આગળ જતાં તમને સમજાશે કે ખરેખર શું કહેવા માંગે છે.
એક શાંત એવા શાંત એવા રેસ્ટોરન્ટમાં જ્યારે એ સિટ્સ બેઠા હોય છે, એ શું ત્યાં જુએ છે? ફાઇન્ડ્સ એટલે અહીંયા એમને શું મેળવે છે? સોલ્ટ. સોલ્ટ દેટ ઇઝ મીઠું ઇન ધ શુગર બોલ. શુગર એટલે ખાંડ. ખાંડના ડબ્બામાં મીઠું જુએ છે. તો આપણે એમ થાય કે ખાંડના ડબ્બામાં મીઠું એટલે કદાચ ભૂલથી મુકાઈ ગયું હશે, પણ તમે અને હું એ વિચારી શકીએ. બટ હી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અસ. એ આપણા કરતાં અલગ છે. હી ઇઝ ડિટેક્ટિવ, જાસૂસ છે, તો એમની વિચાર શક્તિ છે આપણા કરતાં અલગ હોવાની. તો એમને એ વસ્તુ અલગ લાગે છે. ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ્સ. એ રેસ્ટોરન્ટ છે એના જે વેઇટર છે, વેઇટર એટલે જે વસ્તુઓ લઈ દઈ શકે છે, ત્યાં જે કામ કરે છે એ વ્યક્તિ સસ્પેક્ટ્સ એટલે કે શંકા કરે છે. કોની ઉપર? વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ્સ, જે પાદરીઓ બે છે જે ત્યાં રેસ્ટોરન્ટમાં ગયા હોય છે એમની ઉપર. હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે. દિવસની શરૂઆતમાં ત્યાં એમના રેસ્ટોરન્ટમાં બે પાદરીઓ ગયા હોય છે, એમના ઉપર થોડો શક કરે છે, થોડોક ડાઉટ કરે છે. વન ઓફ ધ પ્રિસ્ટ્સ. હવે જ્યાં પણ વન ઓફ ધ એ શબ્દ વપરાય છે, આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે આવે છે લેંગ્વેજ ફંક્શન, એમાં પણ આ શબ્દ આપણે વાપરીએ છીએ. એની પાછળ આપેલો જે પણ શબ્દ છે હંમેશા બહુવચનમાં આવે છે, એ આપણે ખાસ ધ્યાને લેવાનું થશે. તો વન ઓફ ધ પ્રિસ્ટ્સ એટલે કે બે પાદરીઓ છે, એમાંના એક સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. એ શું કરે છે? સ્પ્લેશ્ડ ઉછાળે છે સૂપ. સૂપ જે છે એ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર ઉછાળે છે. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ વાયા અ માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ બ્રોકન વિન્ડો. બીજું એક રેસ્ટોરન્ટ છે, એની બારી તૂટેલી છે, એ પણ એ જુએ છે. વેલેન્ટિન જે જાસૂસ છે, ત્યાર પછી માર્કેટના જે પણ સ્ટોલ છે, જે પણ દુકાનો છે, ત્યાં પણ ઘણા એમને ચેન્જીસ લાગે છે. એ દરેકે દરેક ઝીણી ઝીણી બાબતે નોટ કરે છે અને એ રીતે આગળ વધે છે. ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ. અપસેટ ઊંધા કરી નાખવા. ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ હેડ ચેન્જ્ડ પ્રાઇસ લેવલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. એ શું કરે છે? તો કે તમે ફ્રૂટની જે કંઈ લારી હોય એમાં જોયેલા હશે કે સરસ મજાના ફ્રૂટ્સ ગોઠવેલા છે. તો એક જે પાદરી છે એ શું કરે છે? તો કે જે એપલ એટલે કે સફરજન છે એને આડાવડા કરી નાખે છે. બીજા સ્ટોલ ઉપર જઈને શું કરે છે? તો કે ઓરેન્જ જે છે એ અને નટ્સ એટલે કે સૂકો મેવો જે છે એ બંનેના પેકેટ જે હોય એના ઉપર પ્રાઇઝ લખેલી હોય, એ બંનેના લેબલ ચેન્જ કરી નાખે છે. પ્રાઇઝના લેબલ જે હોય એ ચેન્જ કરી નાખે છે, બદલાવી નાખે છે. ઓરેન્જીસ જે છે, નારંગી જે છે, એ સસ્તી હોય છે. નટ્સ ડ્રાયફ્રૂટ મોંઘું હોય છે, તો એ બંનેના પ્રાઇસ લેબલ જે છે એ ચેન્જ કરી નાખે છે. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજા એક રેસ્ટોરન્ટમાં એ જ્યારે જુએ છે, he had increased the amount of the bill and broken a window deliberately. જાણી જોઈને એ શું કરે છે? તો કે દરવાજો છે, બારી જે છે તોડી નાખે છે. એન્ડ ઇન્ક્રીઝ ધ એમાઉન્ટ ઓન ધ બિલ. અને બિલ જે એમને મળ્યું છે એમાં જેટલા પૈસા લખ્યા છે ચૂકવવા માટેના, એ પૈસાને મેં વધારો કરી દે છે. ઇવેન્ચ્યુઅલી આવી રીતે ધીમે ધીમે ફાઇનલી વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્સ્ટેડ હેલ્થ. જગ્યાનું નામ છે હેમ્સ્ટેડ હેલ્થ. ત્યાં આ જાસૂસ જે છે એ ધીમે ધીમે પહોંચી જાય છે. ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર વન. અને જે બે પાદરીઓ છે એમાંથી એક જે છે એ સિમ્પલ લુકિંગ, સામાન્ય દેખાય છે, અને બીજા જે છે એ બંનેને આપણા જાસૂસ જે છે આ જગ્યા જે છે હેમ્સ્ટેડ હેલ્થ, એક ત્યાં બગીચો છે ત્યાંની વાત કરે છે લંડનની, એટલે તે બગીચામાં આ બંને પાદરીઓને જુએ છે. વેલેન્ટાઇન ઇઝ શ્યોર દેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. અને આ જાસૂસ જે આપણા છે વેલેન્ટિન, એમને ખ્યાલ આવી જાય છે કે એ સામે ઊભેલી વ્યક્તિ જે છે એ જ એમના જે ઘણા સમયથી શોધી રહ્યા છે એ ચોર છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટિન એકલા નથી, જાસૂસ છે એટલે એમને ખ્યાલ છે કે કદાચ આગળ જતાં કોઈ ત્યાં ખતરો હોઈ શકે, તો એ શું કરે છે? પોતે એકલા નથી જતા, બે પોલીસ ઓફિસર્સ એમની સાથે લઈ જાય છે અને આ ત્રણેય લોકો પેલા બંને પાદરીઓને પીછો કરે છે. ત્યાં એમને મળે જાય છે. એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. થોડા દૂર ઊભા રહે છે એન્ડ ઓવરહિયર અને સાંભળે છે, ધ્યાન દઈને સાંભળે છે. શું સાંભળે છે? કન્વર્સેશન બિટવીન ધેમ. કન્વર્સેશન દેટ ઇઝ વાતચીત.
જે બંને પાદરીઓ છે એ એક બગીચામાં બેઠા છે અને બંને વાત કરે છે, અને એ બંનેની વાત આપણા જાસૂસ જે છે વેલેન્ટિન અને એમની સાથે બીજા બે ઓફિસર્સ બધા થોડા દૂર રહીને સાંભળે છે. સો સ્ટુડન્ટ્સ, આ જે છે હવે પછીની એમની વાતચીત છે એ આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈશું. ફિલહાલ આપણે આટલું જ રાખીએ. સ્ટે હેલ્ધી, સ્ટે હોમ. થેન્ક યુ.